નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટથી હું આપની ફિઝિકલ ટીચર ટ્વિંકલ મજેઠિયા ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ના વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના સ્વાસ્થ્ય વિભાગમાંથી ચેપ્ટર નંબર 5ના ચેપી અને બિનચેપી રોગ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. ચેપી અને બિનચેપી રોગ. તો સૌપ્રથમ આપણે ચેપી વિશે જાણકારી પ્રાપ્ત કરશું. એક વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય તેના સંસર્ગમાં આવનાર બીજી વ્યક્તિને તે જ રોગ થાય છે તો તેને રોગનો ચેપ લાગ્યો કહેવાય. જીવાણુ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ એટલે કે વાયરસ તથા ફૂગ એટલે કે ફંગસથી થતા રોગને ચેપી હોઈ શકે છે. ચેપી રોગના વિષાણુઓ હવા અથવા ધૂળના માધ્યમથી, પાણી, દૂધ કે આહાર દ્વારા, પ્રાણીઓ કે કીટકોના દંશ દ્વારા, રોગીઓના પ્રત્યક્ષ સંપર્ક દ્વારા કે રોગવાહક લોકોના શ્વાસોશ્વાસ અથવા મળમૂત્ર દ્વારા શરીરમાં પ્રવેશીને રોગ પેદા કરે છે તેને ચેપી રોગ કહેવાય છે. જ્યારે અમુક રોગનો ચેપ લાગુ પડે ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવાય છે, જેમાં શરદી, ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા, ફેફસાનો ક્ષય, કમળો, કોલેરા, ટાઇફોઇડ, મોટી ઉધરસ, ડિફ્ટેરિયા, ઓરી, અછબડા, રક્તપિત્ત, એઇડ્સ, વાળો, મરડો વગેરે ચેપી રોગો છે. જંતુઓ અને જંતુવાહક. જંતુ તે અતિ સૂક્ષ્મ સજીવ પદાર્થ છે. તેમાં કેટલાક પ્રાણી વર્ગમાં અને કેટલાક વનસ્પતિ વર્ગમાં આવે છે. જે જંતુ માનવ શરીર ઉપર કે શરીરમાં રહેઠાણ કરી રોગ ઉત્પન્ન કરે છે તેને પરોપજીવી જંતુ કહે છે. મલેરિયા, પ્લેગ, કોલેરા, દરાજ વગેરે કેટલાક રોગ વિષાણુઓ શરીરમાં પ્રવેશ થવાથી થાય છે. બેક્ટેરિયા જીવાણુ વનસ્પતિ વર્ગના છે. તે જુદા જુદા આકારના હોય છે. વિષાણુ પ્રાણી નથી પણ એક સ્થાનેથી બીજા સ્થાને ઉડતી વનસ્પતિ છે. આપણા શરીરમાં રોગના વિષાણુઓ નીચેના માર્ગો દ્વારા પ્રવેશ કરે છે: હવા મારફતે, ખોરાક, પાણી કે દૂધ મારફતે, સીધા સ્પર્શ મારફતે, પ્રાણીઓ કે જીવજંતુઓ મારફતે, ચામડીના ઘાવ મારફતે, જનનેન્દ્રિયો મારફતે, રોગના વાહક દ્વારા. પર્યાવરણથી ચેપી રોગના ફેલાવા અને નિયંત્રણની ભૂમિકા. બંધિયાર જગ્યા, અંધારા ભેજવાળા ઘરો, સડેલા ફળો, કોહવાતા ખોરાક અને શાકભાજી વગેરે જુદા જુદા જંતુઓનું ઉત્પત્તિ સ્થાન છે. સૂર્યપ્રકાશ અને ખુલ્લી હવા વિષાણુનો નાશ કરે છે. પર્યાવરણ વિષાણુને નિયંત્રણમાં રાખે છે. પર્યાવરણથી ચેપી રોગના ફેલાવા અને નિયંત્રણની ભૂમિકા. એમાં પહેલાં જોશું રોગના પ્રકાર. રોગને 2 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. ચેપી રોગ. રોગી વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય તેના સંસર્ગમાં આવનાર બીજી વ્યક્તિને તે જ રોગ થાય તો તે ચેપી રોગ કહેવાય. બિનચેપી રોગ. નિર્જીવ પરિબળોના વધારા કે ઉણપની અસર, જન્મજાત ખોડ, ખામી કે અકસ્માત વગેરેને કારણે ઊભી થતી શારીરિક અથવા માનસિક વ્યાધિઓને બિનચેપી રોગ કહે છે. પર્યાવરણથી ચેપી રોગના ફેલાવા અને નિયંત્રણની ભૂમિકામાં બીજું આપણે જોશું ચેપી રોગ સામે શારીરિક સંરક્ષણ. વાતાવરણીય સ્વાસ્થ્ય સામે ચેપી રોગો સામેના રક્ષણ માટે શારીરિક સંરક્ષણ 2 સ્થળે મેળવી શકાય છે. નંબર 1, બાહ્ય સંરક્ષણ રોગ સંરક્ષણ કવચ અને બીજું આંતરિક સંરક્ષણ રોગ પ્રતિકારક કવચ. પેલું રોગ સંરક્ષણ કવચ સામાન્ય રીતે મોટા ભાગના ચેપી, બિનચેપી રોગ પાણી, ખોરાક, હવા, માખી, કીટકો જેવા વાહકો દ્વારા ફેલાય છે. બીજું ચેપી રોગ સામે શારીરિક સંરક્ષણ રોગ પ્રતિકારક ક્ષમતા. એમાં રોગધારક શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પર રોગ સામેના રક્ષણનો આધાર રહે છે. એટલે કે કોઈ પણ રોગ થવા પાછળ અથવા તો લાગુ પડવા પાછળ રોગ પ્રતિકારક ક્ષમતાનો આધાર છે. રોગ પ્રતિકારક ક્ષમતા 2 પ્રકારની છે.
પહેલી પ્રાકૃત અને બીજી પ્રાપ્ય. પહેલી પ્રાકૃત, કુદરતી રોગ નિરોધક શક્તિ રોગ સામે ઝઝૂમવાની કે તેના પ્રતિકાર કરવાની આપણી આ પ્રકારની શક્તિને કુદરતી પ્રતિરક્ષા કહે છે. એટલે કે પ્રાકૃતિક જે આપણામાં રહેલી છે. પ્રાપ્ય, પ્રતિરક્ષા શક્તિ, જેનું નામ છે પ્રતિરક્ષા શક્તિ પણ કહી શકાય. એકવાર શીતળા થાય ત્યારબાદ બીજી વાર આ રોગ થતો નથી. એનું કારણ એ છે કે વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિબંધક શક્તિ એટલી બધી પેદા થઈ જતી હોય છે કે શીતળાના વિષાણુઓ માનવ શરીરમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. પ્રાકૃતિકની સરખામણીમાં આ પ્રાપ્ય રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ અગત્યની છે. એટલે કે જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. એટલે કે બહારથી રોગના જંતુઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે. એને આપણે કહીશું પ્રાપ્ય અથવા પ્રતિરક્ષા શક્તિ. ચેપી રોગ સામે શારીરિક સંરક્ષણ. રોગ નિયંત્રણ માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ. રોગ નિયંત્રણ માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણની જરૂર છે. રોગ થાય પછી તેના ઉપચાર કરવો તેના બદલે રોગનું આગમન ન થાય તેવો ઉપચાર રોગના અટકાવવા માટે જરૂરી છે. વહેલું નિદાન, વહેલો ઉપચાર રોગ નિયંત્રણ માટે સારું પરિણામ લાવે છે. ચેપી રોગ સામે શારીરિક સંરક્ષણ. રસીકરણ કાર્યક્રમ અને બૂસ્ટર ડોઝ શરીરમાં રોગનો પ્રતિકાર કરવાની માણસની કુદરતી શક્તિ હંમેશા રોગ થતો અટકાવી શકે એમ નથી. કેટલાક જંતુ અને તેનાથી ઉત્પન્ન થનાર ઝેર એટલા બધા બળવાન હોય છે કે તંદુરસ્ત માણસ પણ તેનો ભોગ બને છે. આવા જંતુના પ્રતિકાર કરવા માટે માણસની પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. આ માટે વિશિષ્ટ રોગના જંતુને કૃત્રિમ ઉપાયથી ઉછેરીને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. આપણા દેશમાં 6 મોટા રોગ માટે રસીકરણનો કાર્યક્રમ આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવે છે. આ રસી બાળકના જન્મથી 1 વર્ષ સુધી આપવામાં આવે છે, પણ તેમાંથી કેટલીક રસીઓ 1 વર્ષ બાદ પણ આપવી પડે છે. આ વધારાના ડોઝને બૂસ્ટર ડોઝ કહેવાય છે. એટલે કે જે વધારાના ડોઝ આપવામાં આવે છે એને આપણે બૂસ્ટર ડોઝ તરીકે ઓળખીએ છીએ. બાળકોમાં રસીકરણ. બાળકોમાં ક્યારે ક્યારે અને કેવી રીતે રસીકરણ કરવામાં આવે છે એનું એક કોષ્ટક જોઈશું. એમાં આપણે રસીનું નામ, કયા રોગ સામે રક્ષણ આપે છે, ક્યારે આપવી અને કેવી રીતે આપવામાં આવે છે એની માહિતી પ્રાપ્ત કરીશું. સૌથી પહેલાં BCG રોગ છે ક્ષય. જન્મ બાદ બીજા દિવસે અથવા 1.5 મહિને આપવામાં આવે છે અને ઇન્જેક્શન દ્વારા. DPT જેનું બીજું નામ છે ત્રિગુણી ડિફ્ટેરિયા, કાળી ખાંસી અને ધનુર રોગ સામે એ રક્ષણ આપે છે. 1.5 મહિને પ્રથમ ડોઝ, 2.5 મહિને બીજો ડોઝ, 3 મહિને ત્રીજો ડોઝ અને તે ઇન્જેક્શન દ્વારા અપાય છે. OPV આ રસીનું નામ છે. કયો રોગ? તો કે બાળલકવો એટલે કે પોલિયો. કેવી રીતે આપવામાં આવે છે? તો કે મોઢેથી 2 ટીપા પીવડાવવામાં આવે છે. ચોથા નંબરનો રોગ છે રસી છે ઓરી. કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે ઓરીના રોગ સામે. ક્યારે આપી? તો કે 9 મહિને. શેના દ્વારા અપાય છે? તો કે ઇન્જેક્શન દ્વારા. બૂસ્ટર એટલે કે વધારાનો પહેલો બૂસ્ટર ડોઝની માહિતી પ્રાપ્ત કરીશું. DPT એટલે કે ત્રિગુણી ડિફ્ટેરિયા, કાળી ખાંસી અને ધનુર નામના રોગ માટે. ક્યારે અપાય છે? તો કે 1.5 થી 2 વર્ષની ઉંમરે. શેના દ્વારા અપાય છે? તો કે ઇન્જેક્શન દ્વારા. ત્યાર પછી બીજી છે રસી OPV રોગ તો કે બાળલકવો અને કેવી રીતે અપાય છે? તો કે મોઢેથી 2 ટેપા. બીજો બૂસ્ટર ડોઝ જોઈશું. એમાં DT એટલે કે દ્વિગુણી ડિફ્ટેરિયા અને ધનુર માટે અપાય છે. 5 થી 6 વર્ષની ઉંમરે અપાય છે અને ઇન્જેક્શન દ્વારા અપાય છે. ત્યાર પછીની રસી છે OPV જે બાળલકવા સામે રક્ષણ આપે છે અને મોઢેથી એ 2 ટીપા આપવામાં આવે છે. બૂસ્ટર ડોઝ ત્રીજો TT એટલે કે ટીટનેસ જેને આપણે ધનુર રોગ સામે રક્ષણ આપે છે અને 10 થી 16 વર્ષની ઉંમરે ઇન્જેક્શન દ્વારા અપાય છે. આ કાર્યક્રમ સ્કૂલોમાં પણ ચલાવવામાં આવે છે. ગર્ભવતી માતાનું રસીકરણ. TT એટલે કે ટીટનેસ શેનું? તો કે ધનુર રોગ સામે. ગર્ભાવસ્થામાં 16 અઠવાડિયા પછી આપવામાં આવે છે અને ઇન્જેક્શન દ્વારા.
ત્યાર પછીનું બીજું છે ટીટેનસનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, એટલે કે વધારાનો ડોઝ આપવામાં આવે છે. પ્રથમ ડોઝ જ્યારે આપ્યો હોય એ ડોઝના 1 મહિના પછી ફરીથી એને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. થોડીક માહિતી પ્રાપ્ત કરશું. ગઈ સદીના ઉત્તરાર્ધમાં ઈસવીસન 1970થી 75 સુધી શીતળાની રસી અપાતી હતી. આજે અક્સિર રસી અને વિશ્વમાંથી રસીકરણ મારફતે આપણે આ રોગ પૃથ્વી પરથી નસ્તે નાબૂદ કરી એક ઇતિહાસ સર્જ્યો છે. હાલ બાળલકવાના સાર્વત્રિક રસીકરણ મારફતે આ રોગ અને તેના જંતુઓને નસ્તે નાબૂદ કરવાની સઘન પ્રયત્ન ચાલી રહ્યા છે. પ્રવર્તમાન ભારતમાં મૃત્યુદર ભારત સરકારના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારણા કાર્યક્રમો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. લોકો પણ સ્વાસ્થ્ય સુધારા માટે જાગૃત થયા છે. આપણે એક કોષ્ટક જોઈશું જેમાં પ્રવર્તમાન ભારતમાં મૃત્યુદર કઈ રીતનો છે. વર્ષ 2001થી આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે મૃત્યુદરના ટકા તો 2001માં 8.74%, 2માં 6.62%, 3માં 8.49%, 4માં 8.38%, 5માં 8.28%, 6માં 8.18%, 7માં 6.58%, 8માં 6.40%, 9માં 8.23%, 10માં 7.53%, 11માં 7.48% અને 12માં 7.43%નો મૃત્યુદર આંક રહ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમો. રાષ્ટ્રીય એટલે કે દેશમાં ચલાવવામાં આવતા સ્વાસ્થ્યના કાર્યક્રમો. જે રોગની સમસ્યા વ્યાપક હોય, જેની અસર રાષ્ટ્રના વિશાળ સમૂહ પર થતી હોય તેવી આરોગ્ય સમસ્યાના નિયંત્રણ માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમમાં પ્રજનન બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. ઉદ્દેશ્ય બાળકો અને માતાના સ્વાસ્થ્યનું રક્ષણ અને સંવર્ધન. પ્રજનન સ્વાસ્થ્ય સુધરે જેના ભાગરૂપે કુટુંબ કલ્યાણ અને વસ્તી નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી સુધારેલ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ઉદ્દેશ્ય ક્ષયના દર્દીની સંખ્યામાં ઘટાડો કરવો, ક્ષયના નવા કિસ્સા થતાં અટકાવવા. કામગીરી કઈ રીતે હોય છે તો કે સમગ્ર દેશમાં ઠેર ઠેર સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તપાસ દ્વારા નિદાન અને ડોટ્સ કેન્દ્રો દ્વારા સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ. દેશમાં દર વર્ષે 8 લાખ લોકો આ બીમારીથી મૃત્યુ પામતા હતા. ઈસવીસન 1953માં મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ઈસવીસન 1958માં રાષ્ટ્રીય મલેરિયા નાબૂદી કાર્યક્રમમાં બદલાવવામાં આવ્યો, જેમાં સફળતા મળી. ઈસવીસન 1965-66માં મલેરિયાના દર્દીની સંખ્યા ઘટીને 1 લાખની થયેલ. જંતુનાશક દવાઓમાં છંટકાવની રીત બદલવામાં આવી. ઈસવીસન 1997માં બૃહદ મલેરિયા નિયંત્રણ કાર્યક્રમ EMCP શરૂ કરવામાં આવ્યો. ઉદ્દેશ્ય મચ્છર દ્વારા ફેલાતા મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથીપગા જેવા રોગને પ્રસરતા અટકાવવા. આવા રોગને ઘટાડી કાબૂમાં રાખવા. કામગીરી મચ્છરના ઉછેર સ્થાનને નાબૂદ કરવા, તરત નિદાન કરી સારવાર કરવી, મચ્છર વિરોધી દવાઓનો છંટકાવ કરવો. રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ. ભારતમાં એઇડ્સના ફેલાવાને રોકવા માટે સરકારે એપ્રિલ 1992માં કેટલાક રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યા. NACP કાર્યક્રમ ઈસવીસન 1993 સુધી ચાલ્યો. એપ્રિલ 1999થી તેનું બીજું ચરણ NACP2 શરૂ કરવામાં આવેલ. HIV સંક્રમણને ફેલાવો રોકવો અને HIV એઇડ્સથી લડવામાં કેન્દ્રીય અને રાજ્ય સરકારની ક્ષમતાને મજબૂત બનાવી તેનાથી કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે અંગે જાણકાર બનાવવા. રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમના ઉદ્દેશ્યો. ભારતમાં HIV એઇડ્સ પ્રસારને અટકાવવો, HIV એઇડ્સ ગ્રસ્ત વ્યક્તિને સારવાર અને સહાય. કામગીરી લોકોને HIV અંગેની સાચી અને પૂરતી સમજ આપવી. એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ નીતિ. સ્વાસ્થ્ય કાર્યક્રમો અંતર્ગત ભારત સરકારે ઈસવીસન 2002માં નવી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિની જાહેરાત કરવામાં આવેલ.
સરકાર અને ખાનગી ક્ષેત્રે ઈસવીસન 2010 સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખર્ચની રકમમાં 2 ગણો વધારો કરવામાં આવેલ છે. આ નીતિમાં ઈસવીસન 2010 સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જીડીપીમાં 8% ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને જન સમુદાયની ભૂમિકા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને જનભાગીદારીને જોડવામાં આવે તો આ કાર્યક્રમ સફળ થાય છે અને નિરોગી વાતાવરણ સર્જાય છે. લોકજાગૃતિ અને લોકપુરુષાર્થ આ રોગને નાથવામાં વિસ્ફોટક પરિબળ છે. રોગ નિયંત્રણ લોકભાગીદારીથી જ પ્રાપ્ત થઈ શકે છે. પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષા. લોકનિવાસની નજીક ઉપલબ્ધ કરાતી સ્વાસ્થ્ય સંબંધી સેવાઓમાં જરૂર એટલે કે પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ હોય છે. રાષ્ટ્રીય કાર્યક્રમો આ પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષાના ભાગ છે. પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષા દેશમાં ઊભી કરાયેલ સ્વાસ્થ્ય સંરચના મારફતે પૂરી પાડવામાં આવે છે. સરકારે 108 કિલકિલાટ જેવી તત્કાલીન સેવા પણ ઉપલબ્ધ કરાવેલ છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે સ્વાસ્થ્ય સંરચના. શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કે સ્વાસ્થ્યની સુવિધા ઓછી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની પાયાની સુવિધાઓ, તબીબો અને તજજ્ઞોની સંખ્યા, આરોગ્ય અસર કરતી સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય વ્યવસ્થા, રોડ, વિદ્યુત, એમ્બ્યુલન્સ, વાહન વ્યવહાર, દવાઓ વગેરે શહેરની સરખામણીમાં ઓછી હોય છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે સ્વાસ્થ્ય સંરચના. કામગીરી. બીમાર વ્યક્તિઓની સારવાર કરવી, પોતાના વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રસીકરણ અને કુટુંબ કલ્યાણની કામગીરી સાથે વિસ્તારની સ્વચ્છતા અને ગંદકી નિકાલની કામગીરી કરવી. શહેરી હોસ્પિટલ. તજજ્ઞ અને મૂળભૂત તબીબી સેવાઓ, ઓપરેશન અને દર્દીને દાખલ કરી સારવારની સુવિધા. આ રીતે 2 સ્વાસ્થ્ય સંરચનાની મદદથી સમગ્ર ભારતમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય સંરચનામાં વિશાળ રીતે 3 મોટા ભાગીદાર છે. 1 સરકાર, 2 સેવાભાવી સંસ્થાઓ અને 3 ખાનગી સંસ્થાઓ. ગ્રામીણ, નગર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય યોજના. સરકારી. આરોગ્ય અને પરિવહન કલ્યાણ મંત્રાલય દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે. આરોગ્ય નીતિ, કાર્યક્રમ, કાયદા ઘડતર. રાષ્ટ્રીય કક્ષાની સરકારી તબીબી સંશોધન સંસ્થા, લેબોરેટરી વગેરે. રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, નીતિ અને કાયદા, અમલ, દેખરેખ, માર્ગદર્શન. રાજ્ય સ્તરની સરકારી અસ્પતાલ, લેબોરેટરી, આરોગ્ય સંસ્થા, સંશોધન તાલીમ સંસ્થા વગેરે. જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલ, નગર તાલુકા સ્તરના સરકારી દવાખાના, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય આરોગ્ય સવલતો. મોટા ગામડા સ્તરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય આરોગ્ય સવલતો. નાના ગામડા સ્તરે પેટા કેન્દ્ર અને આરોગ્ય કાર્યક્રમો, આંગણવાડી વગેરે આરોગ્ય સવલતો. દરેકે દરેક સરકારી યોજના છે. ગ્રામ, નગર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની યોજનામાં 2 સેવાભાવી સંસ્થાઓ. આ એનો બીજો પાર્ટ છે, એટલે કે બીજો પાર્ટનર જે આમ જનતાની સેવાથી પણ આપણે એના સહયોગથી કરી શકીએ. રાષ્ટ્રીય કક્ષાની સેવાભાવી તબીબી આરોગ્ય, રાજ્ય સ્તરની સેવાભાવી તબીબી આરોગ્ય સંસ્થાઓ, જિલ્લા સ્તરની સેવાભાવી હોસ્પિટલ આરોગ્ય સંસ્થાઓ, નગર તાલુકા સ્તરની સેવાભાવી હોસ્પિટલો, મોટા ગામડા સ્તરના સેવાભાવી દવાખાના, નાના ગામડા સ્તરે સેવાભાવી આરોગ્ય. એટલે કે સેવાભાવી સંસ્થાઓ છે એના આટલા સ્તર હોય છે. ત્યાર પછી ખાનગી સંસ્થાઓ. તો રાષ્ટ્રીય કક્ષાની ખાનગી તબીબી આરોગ્ય, રાજ્ય સ્તરની ખાનગી તજજ્ઞ હોસ્પિટલ, જિલ્લા સ્તરની ખાનગી તબીબી અસ્પતાલો, નગર તાલુકા સ્તરની ખાનગી તબીબી હોસ્પિટલો, દવાખાનો, મોટા ગામડા સ્તરે અને નાના ગામડા સ્તરે. એટલે કે આ 3 જે આપણે અગાઉ જોઈ ગયા એ 3 સંસ્થાઓ છે કે જેના દ્વારા ગ્રામ્ય, નગર, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય સેવાની આયોજન થાય છે. આભાર. ધન્યવાદ.